બધી રીતે ખુશી રાખતી. ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી, ઘરમાં આવતા કે જાતા બધી રીતે. હવે ભાઈ છોડ મારે કહેવાય નહીં, પણ એ બધી રીતે ખુશ રાખતી. તોય ગામમાં મારો એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને ના ફોટા છે મારા. પછી તમે સમજતા નથી પછીના ફોટા, તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો ભુવાઓ શંકા મળે. નહીં, શંકા પણ ઈ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ મારે આવી રીતના છે. અને બીજી વસ્તુ હાલો જય ભીમ, નમો બુંદાય. મનસુખભાઈ, તમે પછી ફોન ના કર્યો? બેન હું ભૂલી ગયો પછી. હા, તો રૂબરૂ મળવું તો બહુ અઘરી મેટર છે, એટલે મેં કીધું જરાક તમારી સલાહ લઈ લે. શેની અગ્રીમેટર છે? એટલે હું દલિતની દીકરી છું. હા અને ઇન્ટરકાસ્ટમાં મેરેજ કર્યા છે મોચી સમાજમાં. હા. હવે મારી ઉપર ફ્રોડ થયો છે. શેનો? કે આગળ એને કેટલાય અફેર હતા ને પછી લગ્ન પછી અફેરમાં જ છે. શેના? ઈ જણની જાત છે ને, આવા અફેર કર્યા જ કરે. અત્યારે ક્યાંય પ્રેમ નથી ભાઈ. પણ ફ્રોડ કર્યો ને આપણી હારે. અને જે ઇન્ટરકાસ્ટના પૈસા આવવાના હતા આવી ગયા, વપરાઈ ગયા, ને પછી મને તર છોડી દીધી, મને ને મારી છોકરીને. અધર કાસ્ટ લગ્ન કર્યા એટલે પૈસા મળે ઈ લઈ લીધા છે. હા, એટલે મારી આ તો છેતરપિંડી કરી, પણ આપણે લવ મેરેજ કર્યા છે બેન? ના, લવ મેરેજ જેવું જ છે, પણ હું લવ મેરેજ નતા કર્યા. મમ્મી એને બધા સ્વેચ્છાએ કરી દીધા હતા. ઠીક ઠીક. આપણે એટલે તો ઓલા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, તો જ તમને મળે ને પૈસા. શું કહો છો? ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે ને, લગ્ન અધર કાસ્ટ લગ્ન કર્યા હોય એના સલટી પુરાવા રજૂ કરવા પડે. બધુંય મેં છે ને જો મહિલા પોલીસમાં કેસ કરેલો છે. પછી આ તમે તમારા જે અધર કાસ્ટમાં લગ્ન કરવાનું મતલબ એનો કેવી રીતે તમે ઈ કર્યા, કેવી રીતે? એમ કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ પણ મતલબ પહેલા તમારે તો કઈક પ્રેમ પ્રકરણ છે ને, સીધા લગ્ન થોડા થયા હોય. ફ્રેન્ડ સર્કલમાં હતા, એટલે પ્રેમી નહોતા, ફ્રેન્ડ સર્કલમાં હતા બધાય. અને ઘરે આવતા જતા. એ ડોક્ટર છે બરાબર. અને મમ્મીને ગમી ગયું તો મમ્મીએ કહ્યું કે મારે કરવું તો અહીંયા જ કરવું છે. હા. અને ઈ ક્યાં ડોક્ટર છે? ડોક્ટર એટલે જનરલ. આપણને તો જનરલ કીધું, પણ કરે છે જીએનએમ. જીએનએમ એ ડોક્ટર માં નો આવે. હે શું કીધું? જીએનએમ કોર્સ કરેલો છે, નર્સિંગ કોર્સ કર્યો. ઈ ડોક્ટર માં નો જ આવે. તમે છે ને તો ભૂલી ન જતા. અડધી કલાક પછી રિંગ કરો, અડધી પોણી કલાક પછી ભૂલી ન જતા હો, નકર પછી તે દિન કોઈને થા. એ હા, ભલે અડધી કલાકમાં કરો. ભલે. હા બેન બોલો. હાલો. હા, અરે ભાઈ એમ કહેતી હતી તમને રૂબરૂ મળવું હોય તો કેવી રીતે, કઈ જગ્યાએ આવવાનું? પણ બેન રૂબરૂ મળવા માટે કઈ રૂબરૂ ની જરૂર નથી એમ. હા હે હા, બોલો ને. એ છોકરાનો અવાજ બહુ આવે છે. હા, એ કહું છું કે રૂબરૂ મળવાની કોઈ જરૂર નથી એમ. તો એટલે મારી યાર ફ્રોડ થયું છે. લગ્ન કરીને નિભાવ્યા, એટલે 8 વર્ષ થઈ ગયા, નિભાવ્યા જ નથી. આપણે બાળકો છે, છોકરી આવી તેદુની છોડી મને દીધી છે. એમની બાળકો છે કઈ? હા, કહું છું ખરો, મારી 5 વર્ષની દીકરી છે. એમની તો અત્યારે તમારે શેમાંથી પ્રોબ્લેમ આવ્યો છે? પ્રોબ્લેમ તો ઈ એમ કહે છે કે તું મને બીજી બાયડીયું કરવા જ દે. મેં ના પાડી કે એવું ન સારું લાગે, સમાજમાં રહેવું છે ને આપણે ઘર પરિવાર રાખીને વાત કરીએ. કે ના, એની માં ને એની બેન બધી રીતે સપોર્ટ કરશે. અને ઈ લોકો ધંધા હલાવે છે, એટલે સમજો ને કે ખરાબ સમજાણું. મતલબ એટલે જેને ઈ રાખડી બાંધતો હતો ને એની હારે જ અફેર છે. એટલે એમાં આવું છે બેન, અફેર છે, પણ અમુક શંકાય હોય, ખાલી અમુક સાચું નથી હોતું. ના, સબૂત છે મારી પાસે. હું સબૂત જોઈને જ બધું આગળ વિશ્વાસ કરું. બરાબર. એટલે હવે મારા એક કાકા છે, આની પેલા તમારી વાત કરી હતી મારા કાકાએ, તુલસીભાઈ વાઘેલા કરીને. અને તમે આ વાંકાનેર વાળા ઓલા શું નામ છે, ઓલા બચુભાઈ, શું હમણાં તમે એના જન્મદિવસ ના ગયા તા? વાંકાનેર વાળા છે ગૌતમભાઈ બગડા એવું કઈક છે. એના પપ્પાનું હતું જન્મદિવસની સતવાણી એવું કઈક રાખ્યું હતું. મારા ફઈરિયા ને દીકરાનું. એ તો નથુભાઈ બગડા, ઓલા નથુભાઈ. હા, નથુભાઈ બગડા. નથુભાઈ બેડવા કે બગડા? ના, બેડવા. આ ઈ રહ્યા ને, ઈ મારા સગા ફૂઈ ને એના દીકરીના સસરા છે. હા, તમારા ફઈ ની દીકરી રહી ને, જી સરોજ નામ છે. હવે ઈ મને તમારો કોન્ટેક્ટ કર્યો હતો કે તું મનસુખભાઈ ને કે તો કદાચ કે રસ્તો આનો થાય એમ. કેમ કે આવું
તમારો નિર્ણય શું એમ તમારો નિર્ણય શું છે? મારો નિર્ણય તો જો ઈ રાખવા માંગતા નથી. મેં કેસ કબારાઈ કર્યા છે, ભરણ પોષણનો કેસ રાખ્યો છે, વકીલને રાખ્યા છે, કોઈ કાંઈ એટલે આ 10 મહિના થઈ ગયા કાંઈ નિરાકરણ નથી આવ્યું. ઈ તો આમાં ફરે છે ને હરેફર મજા કરે. હું આટલા દિવસથી માંદી છું, મને હૃદયની ને ફેફસાની તકલીફ છે. મને જો પિયરમાં કોઈનો સપોર્ટ નથી. ભાઈ છે તો આખો દી પીન પડ્યો રહે, મમ્મી એક છે, મમ્મી એક શું કરી શકે? આ ઓડિયો તમારો વાયરલ કરવા માંગો છો તમે? કયો? આ વાત કરો છો તમે, તમારું જે કઈ બાબત છે એ તમે વાયરલ કરવા માંગો છો? ના, ઈ તમે રૂબરૂ વાત કરો ને પછી આગળ જોઈએ શું કરાય એમ. રૂબરૂમાં બેન એવું થાય કે હવે ઈ છે જો મોચીના લોકો છે, બરોબર. હવે જેને બેન માયની છે ને ઈ મોચી જ છે, એની ને એની કાસ્ટની છે. મેરેજ પહેલા અફેર હતું, મેરેજ પછી અફેર છે, અને ઈ અફેર પછી 3-4 છોકરીઓ એવી છે એની હારે છે, બરોબર. અને આજ લગી મને 1 રૂપિયો કમાઈને ઈ દીધો નથી. મારા સાસુ મને જાતિવાદી વિશે બહુ રાખે કે તું ઢેઢડી છો ને આવી છો. ઈ રેકોર્ડિંગ ની છે મારી પાસે. ઈ બધી વસ્તુ ઘરમાં ન કઈ કામ કરવા દેખાય નહીં. બેન હવે આપણે સાસ લેવા જાઉં દોણું આડું રાખું બે નહીં હાલે. કાં તમારા વાયરલ કરવું હોય તો તમે ઈ પ્રમાણે વાત કરો, તો ઈ તમારા આ જે કઈ રેકોર્ડિંગ છે એ પુરાવા આપવા પડશે. ઈ રેકોર્ડિંગ વાયરલ થાય, આ તમે જે વાત કરો છો એ બધું વાયરલ થાય તો તમારે થાય. પછી હવે આપણે ખાલી રૂબરૂ મળી ઓલું કરી તેલું કરી એનો કોઈ મતલબ નથી એમ. ઈ તો મને ખ્યાલ ન આવે કેમ કે વાયરલ કરવું ની કેવી રીતે ને તમને રૂબરૂ વાત કરી. આ તો એમ કે તમે ફેમિલીમાં આવો, સગામાં આવો છો, બરાબર. એટલે મેં જરાક મોટા ભાઈ તરીકે હું વાત કરી લઉં કે ઈ શું કેવા માંગે છે, પણ આ જે શું કરાય આગળ એમ. જાતિ પ્રત્યે બનાવ હોય હા, ઈ જાહેર થાય, ઈ તમારી ઈચ્છા હોય તો થાય. આપણે પછી એમ કે હવે ઈ આવું કરે છે પછી જાહેર કરવું નથી, એનો મીનિંગ હું ઈ એવું કરે છે પછી એના કરવાનું જ. અત્યારે જો ઈ કદાચ તમે સમજાવો તો સમજી જતા હોય કે હરખા રહેતા હોય તો મારે એક 5 વર્ષની દીકરી છે, દીકરીનું ભવિષ્ય મારે નથી બગાડવું. બેન મારું એમ કહેવાનું છે કે એ બધું તમારે જાહેર થાય એમ હોય તો તમે તમારી મંજૂરી હોય તો અમે એની વાત કરી શકીએ. એટલે તમે ઈ લોકો હારે વાત કરો. હમણાં તમારા ઘરવાળાને જ વાત કરીશ. હા, પણ એ તમારું વાયરલ થાય. હા તો કરી નાખો. તમે મારા ઘરવાળા હારે વાત કરો ને. સમાધાન થઈ જાય તો તમારી પાસે વિડીયો કરવો પડે કે ભાઈ અમારું આ પતી ગયું. હા એમ. સમાધાન થાય તો ભલે, નકર કઈ વાંધો નથી. કેમ કે 10 મહિનાથી એ લોકોએ હજી મને 1 રૂપિયોની દવાઈ નથી કરી. 10 મહિના શું 8 વર્ષ ભેગી રહીને તો મને ઘરમાં કોઈ બોલાવતા નહોતા, પાડકા જેવું વર્તન કરતા. અને ઘરમાં કાંઈ એટલે કાંઈ અડવા ન દે, ન ચાય બનાવવા દે, ન કામ કરવા દે. અને પછી બાર એમ બદનામ કરતા કે કામચોર છે, કઈ કામ તો કરતી નથી, એવું બદનામ કરી નાખે. હવે ઈ છે ને હમણાં આપણે એની હારે વાત કરી લઈએ. એ છોકરી બોલપેન લઈ જાઓ. અને આપણે ભરણ પોષણનો ને આ કયો કેસ કર્યો છે, આ 498 નો કેસ કર્યો, પણ પોલીસ વાળા કોઈ પકડા જ નથી હજી એને. સબૂત દયા છતાં ભરણ પોષણ નો કેસ છે ને એમાં તો બેન ખોરાક કેસ કહેવાય. ઈ કેસમાં તો ખોરાકી મંજૂર થાય પછી તમને મળે. ભરણ પાસે જો હાલો એમ સમજી કે વાંધો નહીં ખોરાકી મંજૂર થાય ત્યારે, પણ આ 498 જે કલમ લગાડી છે કે ઘરેલું હિંસા મને કરી છે, માનસિક ના સૈપા છે, બરોબર. તો એમાંય પોલીસ વાળા પકડા નથી, બરોબર. અત્યારે ઈ ઓલી ભેગો રહી છે. ઈ જામીન લાયક ગુનો છે બેન. હા, એમાં ટેબલ જામીન મળી જાય. 498 નો કેસ છે, એમાં બધે ટેબલ જામીન મળી જાય. એમાં કોઈ ધરપકડ કરવા ન હોય, એને નોટિસ બજાવી દે, આ તારીખે જામીન લઈને આવી જજો. જામીન અને એ મૈત્રી કરાર કર્યા નથી તોય ભેગો રહી છે ઓલી ભેગો. મૈત્રી કરાર કર્યા નથી કર્યા પણ ઈ તો એની પોતાની ઈચ્છા છે ને. તો મારું ભવિષ્ય શું ભાઈ કયો? પણ એટલે એના માટે તમારે, એટલે તમને કહું છું કે ઈ બધી વસ્તુમાં તમારે, એટલે જ તમને કીધું કે તમારું જાહેર થાય તો ખ્યાલ પડે. એટલે આ બધું એવું હોય. પછી આપણને તમે જો અત્યારે જાહેર કરો, સાંભળો, તમે અત્યારે જાહેર કરો, બરાબર. પછી આપણને કેસમાં કે આડું નહીં આવે ને કે ભાઈ આના આડું આવવાનું તમારી માથે થયું છે ઈ જ તમે બોલો છો ને. આ કઈ મેટર તમારી ઊભી કરેલી છે કે તમારાથી જે બનાવ બન્યો છે ઈ જ બોલો છો? હા. પછી ક્યાં મેટર આવી? તમારું નામ બોલો આખું. સોઢા અનિતા વિજય.
શું ના શું કીધું? સોઢા અનિતા. સોંઢા. હમ. સોંઢા અનિતાબેન. અનિતાબેન. હમ. તમારા હસબન્ડ નું નામ? વિજય સોઢા. ડોક્ટર વિજય કઈ છે એટલે ડોક્ટર વિજય સોઢા છે. વિજય. પતિ. હાલો થઈ ગયો. હવે ઈ છે ને ડોક્ટર છે? જનરલ બધે આપણે નાના મોટા તાવ ને એવું બધું હોય એવી. સલ્ટી છે કે પછી ડુપ્લિકેટ? કોણ જાણે ડુપ્લિકેટ બતાવી કે ઓલી બતાવી, કાંઈ ખ્યાલ જ નથી રહ્યો. કેમે શું થઈ ગયું કઈ ખબર ન પડી અમને. એવો ફ્રોડ થયો છે ભાઈ. એમ નથી, ઈ ડોક્ટર જે છે ઈ ભણી થયા છે કે એમ નામ કમ્પાઉન્ડર માંથી વગર લાયસન્સ ના છે? એ આપણે આ નૂરી છોકરી શું આપણે આ તમે ભણેલ છો કે નથી? હું ભણેલ છું 10 આ 10 ભણેલ તો એની પાસે ઈ જે ડોક્ટર છે એનું સલ્ટી છે કે ઓલો ડુપ્લિકેટ ડોક્ટર હોય ઈ છે? આ ઈ સર્ટિફિકેટ બતાવ્યું છે પણ સાચું હતું ખોટું હતું ઈ નથી ખ્યાલ સમજાણું. ઈ ક્લિનિક નું નામ શું છે, દવાખાનાનું નામ? ક્લિનિક તો ઈ જો પેલા હતું કૃષ્ણા ક્લિનિક ને ઓમ ક્લિનિક ને એવા અલગ અલગ હતા બરાબર. ગામડામાં હતું, ગામડામાં એ હલાવ્યું નહીં. પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આપણે રિલાયન્સ કરી ને જામનગરમાં, એમાં નોકરી કરી. 40,000 કે 35,000 પગાર હતો. એ 5-6 વર્ષથી નોકરી કરી પણ 1 રૂપિયો ઘરમાં અમને નથી દીધો બરાબર. અને દાગીના જે પણ લીધા એ મારા નણંદના નામના, મકાન લીધા મારા નણંદના નામના. પ્રોબ્લેમ થયો છે ઈ પૈસાની મેટર માંથી થયો છે ઘર સંસાર માંથી? ઘર સંસાર માંથી. કેમ કે મારામાં ધ્યાન જ નહોતા દે, બોલાવતા જ નહીં. અને એને બરાબર. એને બધી રીતે ખુશી રાખતી. ઈ એમ કહે છે કે આ મને ખુશ નથી રાખતી, બધી રીતે ખુશી રાખતી. ઘરમાં આવતા કે જાતા બધી રીતે. હવે ભાઈ છો મારે કહેવાય નહીં પણ એ બધી રીતે ખુશ રાખતી. તોય ગામમાં મારે એવો પ્રચાર કર્યો કે આ મને ખુશ નથી રાખી શકતી. ઈ તો પછી હવે એમાં શું છે કે એને બીજે કે આ તમે કઈક તો વાત કાઢે ને. હા, બીજે અરે અફેર છે તી પછી તમારા પ્રોબ્લેમ થયો કે ઈ પેલા? ના, બીજી યાર અફેર હતો ને તે પછી જ થયો. એ અફેર હતું એને કેટલો સમય થયો? અફેર હતો ને એને મને ખબર પડી ને ત્યારથી તો એ 2 વર્ષ થયા અફેરમાં હતા જ. પણ કેટલા દિવસ થયા હશે એ ખબર નથી. મેં ગામમાં વાત સાંભળી છે ને તો કે આ તો તાર લગ્ન પેલાની આને જ હતી જ કે. અને ઈ કહે છે ને એમ જ કરે છે. એની માં ભેગો નથી રહેતો, એની બેન ભેગો નથી રહેતો. એમ નહીં, આ અફેર તમે કહો છો જોયું છે કે ખાલી કોકે કીધું છે? પેલા જો મેં છે ને શંકાના હિસાબે મેં તપાસ કરી. એના ફોનમાં બધી મને એના ખરાબ ફોટો વિડીયો બધું મળ્યું. ઈ તમારી પાસે છે અત્યારે? છે. ઠીક. રેકોર્ડિંગ છે? હા, વિડીયો રેકોર્ડિંગ છે પણ આ ફોનમાં મેં રાખ્યું નથી. મેં પેનડ્રાઈવમાં સેફમાં રાખી દીધું છે કેમ કે કોર્ટમાં દેવાનું છે મારે. ઠીક ઠીક ઠીક. બરાબર. અને એક છોકરી નથી, કેટલી છોકરીઓ છે. ઈ બધાના રેકોર્ડિંગ છે? હા, ફોટા ને બધા છે. અને બીજી વાત કે મારા સાસુ મને જાતિવાતી વિશે, મારા નણંદ મારા જાતિવાતી વિશે એટલે એવી રીતે અપમાન મને કરતા. પણ ઈ મોચી છે ને ઈ આપણામાં જ આવે. તો પણ નથી માનતા કોઈ. તો ઈ એને નો એવું કહેવાય ને કે ઢેઢના પેટની ઢેઢડિયું આવી જ હોય. ઈ તમે સમજતા નથી. ઈ એમાં જ આવે. મોચી ચામડા છૂથઈ છે એમાં આવે, ચમારમાં જ આવે. હા, એની પાસે કોઈ બીજો વ્યવસાય નથી. મૂળ શું છે કે આ સીમમાં રહીએ ને શિયાળીએ કે ગામમાં રહીએ ને કૂતરા કે. બરાબર. એમ સીમમાં રહીએ અને આદિવાસી એને આદિવાસી કહેવાય. આપણે ગામમાં રહીએ એટલે એસસી ને એસટી. મૂળ ઈ મોચી એટલે ધંધો શું ચામડાનો? હા. કઈ એનો દાખલો છે નો નીકળે મોચીનો. મોચી એટલે શેમાં ચમારમાં ચામડા સૂતવાનું કામ કરવાનું. ઇન્ટરકાસ્ટના પૈસા ન મળે ને, ઇન્ટરકાસ્ટના પૈસા તો મળ્યા. પણ ઈ તમે સમજતા નથી. એટલે ઈ આવે શેમાંથી? ઓબીસી માંથી. એટલે ઈ મૂળ હું છે ધર્મ થકી એને લોકોને પેલા મોચી થયા એટલે આપડી કરતા એની કરતા એને ઊંચો હોદ્દો મળ્યો. ભાઈ ઈ હિન્દુ ધર્મ માંથી મોચી સમાજ આવ્યા. એટલે એને તમારી કાસ્ટ થી અલગ છે એટલે અલગ છે એટલે તમને એના પૈસા મળે. અધર કાસ્ટ. આ તો પૈસા આવ્યા ને પૈસા છેલ્લો હપ્તો આવ્યો. એ છેલ્લો હપ્તો 50,000 નો હતો ને એ છેલ્લે મેં લીધો. ઈ મારા છોકરી નામના મેં અત્યારે ફિક્સમાં મૂકી દીધો. એમાંથી ને કજિયો કર્યો તો એ વધારે. એટલે પૈસા શું કામ લીધા? 2 લાખ તો પોતે લઈ લીધા. એનું આખું નામ શું કીધું? સોઢા વિજય ભરતભાઈ. હા, 1 મિનિટ. સોંઢા. તમારી અટક શું છે? તમારી અટક સોંઢા. મારી અહીંયા વાઘેલા અનિતા દેવજીભાઈ. સોંઢા વિજયભાઈ. વિજયભાઈ ભરતભાઈ. ભરતભાઈ
ડોક્ટર છે હમ ડોક્ટર. અને હાલતા ચાલતા મને મારવાની કે મારી નાખવાની એવી ધમકીઓ આપતો હોય છે. હું તો ડોક્ટર છું, તારો હાથ પકડું ને એની ઉપર ખબર પડી જાય તું કેટલા જણ હારે સુતેલી છું. એવા ખરાબ શબ્દ ચારિત્ર ઉપર શંકા કરે મારી ઉપર. શંકા જો ભાઈ પતિ પત્ની છે ને એમાં શંકા કુશંકા કરવાથી આ જીવન જાય નહીં. તમને કહું શંકા પડી ને પછી તમારે એકાબીજાને જીવવું નહીં, કઠણ લોઢાના સીના થઈ ગયા, શંકા છે નહીં કરવાની. હા, એવું બધા એવા વિષયમાં નહીં પડવાનું એટલે જિંદગી બરબાદ ન થાય. નકર તમારે આખી જિંદગી. પણ હું એવા વિષયમાં નથી પડતી, હું કહું છું તમને. ઈ મને એમ દબાવતા સમજાણું કે હું ડોક્ટર છું, હું આવી રીતે કરી શકું છું. અને જો એને દારૂનો ધંધો છે બારોબાર, ઇંગ્લિશ હા સપ્લાય કરે છે, હા, અને શેર બજારનો ધંધો કરે છે. ડોક્ટર છે, શેર બજારમાં કેટલું કરે છે. અને સાંભળો તો ખરા, પછી આપણે છોકરા પરાવાની દવાઈઓ હોય ને ઈ સપ્લાય કરે છે. ઈ ગેરકાનૂની છે. હું એનાથી સખ્ત વિરોધી છું કે ગેરકાનૂની કામ મારા ઘરમાં ન આવવું જોઈએ. એવું કરે છે એવો પુરાવો શું? હા, એવું કરે છે શું પુરાવો? પુરાવો હું છું ને, બીજો શું મારા પાસે પુરાવો છે? હું છું ને. હા ઠીક, ઓકે. હવે શેર બજાર હું ના પાડતી છતાં એવું કરતા. એટલે અને બેંગ્લોરમાં એની મારી છોકરી નામની કોલેજ એ કીધું તું કે કોલેજ આપણે ભાડે લઈને કોલેજ હલાવશે, ટ્રસ્ટ હલાવશે, એમાંથી એને ફી આપણને આવશે દર મહિને 10,000. તો ઈ આજે કેટલા મારા લગ્નના કઈક 8 વર્ષ થયા, 7 વર્ષ થયા ઈ નોકરી કરે છે. એનું હજી મને કઈ કીધું નથી. મને કઈ કેતો ને 1 રૂપિયાનું કઈ કે જ નહીં. મને એક જ કે તને ઘરમાં ખાવા મળી જાય છે, બેઠું રહેવાનું બસ. 1 મિનિટનો ટાઈમ નહીં, ન ફોન કરે, ન વાતચીત કરે, ન બોલાવે, ન ઘરમાં આવે. એનો મિનિંગ શું? મારા સાસુ ને કહું તો મારા સાસુ કે ઈ તો છોકરો છે, ઈ તો બધું કરશે, તું કર જા. એવી રીતે મને કહી દઈશ. અને મારે નણંદ છે, રાતે 3-3, 2-2 વાગે રખડીને આવતી હોય. નોકરી ઉપર જાય 10 થી 10 નો ટાઈમ છે, તો રાતે 3 વાગે કેમ આવે? તો એટલે ઘરમાં હું કઈ ન બોલી શકું, તું એને કઈ ન કે. અને બાર બદનામી કરે કે વહુ કઈ ધ્યાન દેતી નથી અમારા ઘરમાં, કે મારો છોકરો બૈગરો, મારી દીકરી બૈગરી એમ કરે છે. એવી બદનામી કરે છે. ઓકે, આ તમને જે જાતિ પ્રત્યે બોલે છે એ એક રેકોર્ડિંગ આમાં મોકલો, પછી તમારા ફોટા મોકલો, તમારા હસબન્ડ નો ફોટો મોકલો ને એના મોબાઈલ નંબર WhatsApp માં મોકલો, એટલે હમણાં હું એની વાત કરી લઉં છું. પછી આપણે એમ નહીં, તમે જે આ વાત કરો તો આપણે કેસમાં કે આપણી ઉપર કઈ નો આવે ને? તમે બેન સમજતા નથી. એમાં તમારે જે પુરાવા છે પુરાવાના આધીન, એટલે હું તમને કહું છું પુરાવાના કેસ ને એને કઈ લેવા દેવા નથી. કેમ કે કેસ છે ને એ પુરાવા ઉપર હાલે. અને નામદાર કોર્ટની અંદર જે તમે એની પત્ની છો, તમે એના લગ્ન કરેલા છે, એમાં ક્યાં બીજી મેટર જેવી ના? કદાચ વળી આપણને ઉપર એમ બ્લેમ ન કરે કે જો આને આ મને આના ફોન નંબર દીધા ને મને ધમકાવવા માટે ફોન આવ્યો. નહીં, આપણે ધમકાવવાનું હોય ને, અમે તો કાર્યકર છીએ, અમે તો એને બધી પૂછશું બેન, અમારે કોઈ ધમકાવવાના આવતા જ નથી. કેમ કે તમારા સમાજની દીકરી છો, તમે જોઈ લેજો મોટા ભાઈ. મારે એક છેલ્લો આશરો એક તમે છો ભાઈ. આ બધું તમારા વિડીયો મેં જોયા, સાંભળ્યા બધાય. સમાજ ને વ્યવહારિક એને કાંઈ લેવા દેવા નથી. આ છે ને એ બધું સામાજિક કામ છે. આ તમે પતિ પત્ની છો, ઈ કદાચ અત્યારે તમને સ્વીકારે ન સ્વીકારે, પણ તમે શું એની પત્ની જ ને. હા, તો એમાં કેવી રીતે ઈ કહી શકે કે નથી એમ? હા, એટલે ઈ મેટર રાખી અલગ છે. એટલે એ રીતનું ગોઠવણી થાય. એટલે એમાં તમારે ઈ કઈ વિવાદ જેવું થતું નથી. જે સામે વાળી વ્યક્તિ બીજી રહી ને, જે રાખીને બેઠો છે, એની બેન હતી, બેન રાખડી બાંધતી, ઘરે આવતી જાતી, માનેલી બેન. બરાબર. હવે ઈ પરણેલી છે, એના ઘરે 12 વર્ષની દીકરી બે છે. બરાબર. પણ એ ઘરમાં આવીને જો વાહે આવો ઘા કર્યો. બરાબર ભાઈ, કઈ ઈ પુરાવા છે કે રક્ષાબંધન ને રાખડીઓ બાંધતી. આ હમણાં રક્ષાબંધન રાખડી બાંધીને અત્યારે ભેગા રહી છે, બોલો. બરોબર. એવા કલંક જેવા નામ કર્યા છે. હવે ઈ તમારે મને છે ને બેન તમારો ફોટો મોકલો, પછી ફોટો મોકલો. જો તમારું સમાધાન થઈ જાય ને શું કે છે એ તો હમણાં અમે એને ફોન કરું છું આગળ. એટલે ફોન કરું હું કે છે એની ઉપર આધાર છે. હા, તમે કરો, જો સારું થઈ જાય તો એ સારું. અમારાથી જેટલું બને ને એટલું પેલા ધડાકો જ કરી દઈએ. અમારી પાસે કાંઈ બીજી લપન છપન ન આવે. ત્યાં અમારી ભાષામાં જેટલું થતું એ બધું કરી દઈએ. હા, એ તો છે જ ને. કાર્યકર પણ કોને કહેવાય? અમારે કોઈની લપન છપન ને અમે ચોખ્ખી જ વાત કરી દઈએ.
હા ભલે હાલો તો હમણાં મોકલો. હા તમે મને WhatsApp માં બધું મોકલી દો ફટાફટ. હા મોકલો. એટલે એમ થાય. હેલો હેલો હા બોલો. આપણે વિજયભાઈ સોંટા બોલો છો? હા હા મજામાં? હા બોલો. હા આપણે કયું દવાખાનું છે તમારી પાસે? એટલે અત્યારે હાલમાં હા નહીં, અત્યારે હાલમાં તો ક્લિનિક નથી ચલાવતો, રિલાયન્સમાં જોબ કરતો છું હું. જોબ કરતા હતા? ઠીક ઠીક. આપણે વિજયભાઈ ભરતભાઈ સોંઢા હા ડોક્ટર, તમે ડોક્ટર છો? કોણ તમે? હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી. ક્યાંથી? રામોદથી. હા બોલો. હા એટલે અત્યારે આપણે ડોક્ટર છો કે તમારી પાસે ખાલી ડોક્ટરમાં કમ્પાઉન્ડમાં કામ કરતા, શેમાં કરતા? હું નર્સિંગ સ્ટાફમાં હતો, ત્યાર પછી મેં BHMS કરેલું છે. હવે વિજયભાઈ બાબત એવી છે કે તમે લગ્ન કોની સાથે કર્યા છે? અનિતાબેન સાથે કરેલા હતા. ઓકે. ઈ અત્યારે ક્યાં છે? રીસામણે? હા. શું બે પતિ પત્નીને શેનો પ્રોબ્લેમ છે? અમારે વચ્ચે એ રીતના મારે એક અફેર હતું, એ બાબતે એને ખ્યાલ આવ્યો, ત્યાર પછી એ મારી પર કેસ કર્યો. કેસ કર્યો? તમે તો તમે મોચી છો ને? હા. અને ઈ દલિત સમાજની દીકરી છે. તમારો પ્રેમ હતો? હવે નથી? અત્યારે છેલ્લા 1 વર્ષ છે એ નથી મારી સાથે. 1.5 વર્ષ છે. કેમ નથી? 1.5 વર્ષ છે એના માવતરે આવી ગયા છે, ત્યાર પછી મેં મનાવા જવાની 3 ફેરે ટ્રાય કરી, 3 ફેરે સમાધાન માટે વાત કરેલી હતી. તમારી એક દીકરી છે? હા. પછી તમારે કોક ને અફેર છે? હા. હે? અફેર કોની હારે છે? મારા જૂના મિત્ર જ છે કે ભાઈ મારા બચપનના ફ્રેન્ડ છે. બચપનના ફ્રેન્ડ? તો બચપનના ફ્રેન્ડ હોય તો આપણે પછી આ બીજી દીકરી હારે આવા લગ્ન ન કરાય ને? આપણે ફ્રેન્ડ તો પછી ફ્રેન્ડ હારે કરી લેવાય ને. એટલે જ્યારે મેં લગ્ન કર્યા છે બરાબર, ત્યાર પછી પણ અમારે પછી એવું કઈ હતું નહીં. ત્યાર પછી અનિતાજી છે, તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, તમારે જે 5-7 છોકરીઓ હારે અફેર છે ને એના રેકોર્ડિંગ છે, પછી એના વિડિયા પણ મોકલ્યા છે. તમારા જે બીજી છોકરી હારે તમને કોક રાખડી બાંધે છે અને એની હારે અત્યારે તમે હાલ રહ્યો છો. હે? હેલો. હા બોલો. હા એટલે અત્યારે તમે ઓલી બેન બનાવીને એની હારે તમે રહ્યો છો? ના, મારી ફ્રેન્ડ જ છે. તો એની હારે રાખડી કેમ બંધાવો છો? ક્યારે બંધાવી હતી? એની ફોટા મોકલ્યા. તમે રાખડી બાંધો છો ને પછી પાછી ફ્રેન્ડ છે એના ફોટા મોકલ્યા. હા તો આ બાબતે હું જે વાત કરું છું પુરાવા વાળી કરું છું. હે? તો હવે તમારે કહેવાનું શું થાય છે મનસુખભાઈ? ઈ કયો મને. તમે મને ઓળખો છો? નહીં. ઠીક. તો ઓલું ટ્રુ કોલર માં નામ આવ્યું છે. હા. હવે મારું એમ કહેવાનું છે કે એને બધા પુરાવા પછી તમારા મમ્મી જે તમે વાત કરો છો એમાં તમે કહો છો કે ઢેઢડી છે ને આવી છે ને તેવી છે, તો પછી એવું જાતિવાદ શબ્દ એ જાતિવાદ માટે મારા શબ્દ બોલેલા છે? તમારી મમ્મી બોલે છે? મારા મમ્મી જે તે ટાઈમે કદાચ એ બે સાસુઓનો ઝઘડો થયેલો હશે. તમે આખી વાત સમજતા. આપણા છોકરાની વહુ છે, પછી આપણે એને જેને તમારું કુળ, આ તમારી કુળદેવી, તમારું કુળ વધાર્યું કોઈને? તમે 2 જણા હતા, 2 માંથી બાળક પેદા થયું, ઈ કુળદેવી કઈ અત્યારે? હું તમને ઈ જ કહું છું કે ભાઈ જે તે ટાઈમે એ બેનો ઝઘડો થયો હશે ને કદાચ ગુસ્સામાં બોલી ગયા હશે, એ વસ્તુ અલગ છે, બરાબર? તો ગુસ્સામાં બોલો પણ એવું બોલાય? તમારા ઘરે આજે એને મોઢે કીધેલું છે. આ તમારું રેકોર્ડિંગ છે, તમે તમારા મમ્મી વાત કરો છો એમાં બોલે છે. મારું રેકોર્ડિંગ હોય તો મોકલજો મને, ને એમાં હું ઇન્વોલ્વ હોઉં તો મને કહેજો. હા છે રેકોર્ડિંગ મારી પાસે. પછી તમારે જે કઈ આ જો ફોટા બધા મારી પાસે છે, હું તમને બતાવું.
આ ફોટા બધા એવા છે. એટલે બાબત એવી છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો પાલોઠી વારી, અને તમે કયો છો હું અનિતાને મારી નાખીશ, હું આમ કરીશ, મારી પાસે એવું બોલેલો નથી. આ વિડીયો છે. પછી તમારે કોક લાલ ફડાક વાળી છોકરી છે એની યારે તમે બાવડું પકડીને હિલા જાવ છો. પછી બીજી છોકરી છે એને તમે ચશ્મા પહેર્યા છે અને એની સાથે પણ તમે ફોટા પાડેલા છે. આ તમારા ફોટા બધા છે. અને આ તમારી ઘરવાળી અનિતાબેન વાઘેલા અને તમારી દીકરી, બે મમ્મી દીકરીનો ફોટો છે. પછી આ તમારા મમ્મીનું રેકોર્ડિંગ છે. પછી તમે મોમાઈમાં ધૂણો છો અને એના 7 વિડિયા છે. તમે છો કોણ ને તમારે કામ શું છે અત્યારે મારું ઈ કહો ને પેલા. હું કાર્યકર છું અને મેં તમને એના માટે ફોન કર્યો છે કે તમારા ફોટા જો આ પછી તમે કઈક રાખડી બાંધો છો, એને પીળું ટી શર્ટ પહેર્યું છે. શેના કાર્યકર છો તમે? એ હમણાં બધું આપણે હમણાં રેડી બધી વાત કરશું ને ભાઈ. પછી તમે એક ખાલી નાઇટ પેન્ટ પહેર્યું છે, પછી તમે છોકરી હારે બધ ભરીને ઉભા છો. હા, પણ હું તમને ઈ જ વસ્તુ કહું છું કે ધીસ ઇઝ માય પર્સનલ લાઈફ. મારી પર્સનલ લાઈફમાં તમે જે કઈ પણ હોય, તમને જે કોઈ પણ આ વસ્તુ મોકલી હોય, ઇન કેસ મારી વાઈફ અનિતા એ મોકલેલી છે, બરાબર, આ બારનો અમારો કોર્ટમાં કેસ ચાલુ છે ને ઓલરેડી એક એફઆઈઆર થયેલી છે, એનો કેસ ચાલુ છે. હવે આપણો પર્સનલ લાઈફ છે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે લગ્ન કરી લીધા પછી પર્સનલ બીજું અરે તમે લાઈફ રમી શકો ને બીજી બધી આપણે પત્નીને અંધારામાં રાખીને બીજું અરે અંગત લાઈફ બનાવી શકો એવું માનો છો? એવું નથી. એ મારી કાયદામાં એવી જોગવાઈ છે કે એક પત્ની હોય તો તમે 7-8 રાખી શકો, એવું કાયદામાં જોગવાઈ છે? એવી જોગવાઈ નથી. મેં બીજી કઈ પત્ની રાખેલી નથી. પેલી વસ્તુ તો એ કે ભાઈ વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો પેલા, પછી તમે મને કહેજો, બરાબર? હા, એ મારી સાથે રહેતા, બરાબર. તો અમારે બે વચ્ચે અનબન છેલ્લા છે ને 4 વર્ષ છે ચાલ્યું આવે છે. અમારા લગ્ન પછી અમારા બે ના મેરેજ છે ને ત્યાર પછી હું રિલાયન્સમાં જોબ માટે આવેલો ગયો હતો, બરાબર ને. ત્યાર પછી અમારે બે ને અનબન છેલ્લા એમ માનો 4 વર્ષે ચાલ્યું આવે છે. ત્યાર પછી અમારે બે વચ્ચે શારીરિક સંબંધ કઈ છેલ્લા એમ માનો કે 3 વર્ષ ત્યાં કઈ એ વસ્તુ હતી જ નહીં, બરાબર ને. બીજી વસ્તુ વાત સાંભળો મારી. બીજી વસ્તુ એ કે ભાઈ ઘરમાં પણ મમ્મીને જેમ આવે એમ બોલતા ને ગાળું દેતા. ઈ છે ને મારી સામે ભાઈ, જો એવા એક પુરાવો હોય તો તમે મોકલજો. ખાલી તમારે મતલબ તમારે રંગરેલીએ મનાવવાનું બીજી છોકરી વાળે તમને ગમતી હોય એનો સવાલ નથી મનસુખભાઈ. પણ બીજી વસ્તુ એ કે ભાઈ રાતના ઘરની બહાર એકલી નીકળીએ 2:30-3 વાગે બહારથી દરવાજો બંધ કરીને, આજુબાજુ વાળા મને કે ભાઈ રાતના 2:30 વાગે તમારી ઘરવાળી બહાર. આ તમારા ફોટા ને તમારા વિડિયા જોતા તમે છે ને આમ ગેરમાર્ગથી છટકવાની વાતો કરો, એ તમારી મુદ્દો નથી. આ તમે એક છોકરીને જો ખંભામાંથી તેડી છે ને બે સફેદ ટી શર્ટ પહેર્યા છે, આ ફરવા ગયા છો ને તો ઈ છોકરી પર નીકળી જ જાય ને. તમે આખી વાત તમે કોઈને દાસી તરીકે પત્ની તરીકે પ્રેમ બધું ન કરવાનો હોય. વાત સાંભળો, પહેલી વસ્તુ તો ઈ કે ભાઈ એ મને પતિ તરીકે લેખતી નથી, બરાબર. એને મારાથી મતલબ છે જ નહીં. પતિ તરીકે લેખે કે હવે તમે સમજતા નથી. હવે પહેલાની વાત છે, પહેલાની વાત છે. આ તમારા જે ફોટા છે તમે એનો જ પક્ષ લ્યો છો તો મનસુખભાઈ એ રીતના તો ના ચાલે ને. તમારે બે પક્ષ નું સાંભળવું પડે. બીજી વસ્તુ કે ભાઈ મારો કેસ કોર્ટમાં ચાલુ છે. આ જે છોકરી અનિતાબેન છે એને ક્યાંય કોઈને પપિયું કરતી હોય એવા ફોટા હોય તો મને બતાવો. તમે પપિયું કરો એવા ફોટા છે. તમે જે નાઇટ પેન્ટમાં ઉઘાડા ઉભા છો એના ફોટા છે, એના બધા પુરાવા છે. ઈ છોકરીનો કોઈ પુરાવો હોય તમે આપો ને, હું તમને સાંભળું છું ને. બાકી આક્ષેપ કરવો છે ને વાતો કરવી છે ખોટી વાત છે. અનિતા જે બેન છે ઈ અનિતા બેન કોઈ હારે ફરવા ગઈ હોય, કોઈની હારે આવા ફોટા પડાવી દેવા ફોટા મોકલો. તમારા તો આમાં 10 ફોટા છે, તમારા વિડિયા છે, તમે ધૂણો છો ઈ છે, આ બીજી છોકરીઓને ફરવા લઈ ગયા ઈ છે, હોટલુમાં ખાવ છો ઈ ફોટા છે, તમે એકબીજા પપિયું કરો ઈ ફોટા છે. આથી વિશેષમાં બીજું શું જોઈએ? તમારી પાસે કઈ પુરાવો મોકલો ને, મેં ક્યાં તમને ના પાડી?
તમે એમ કહો છો કે ભાઈ મારે કઈ પુરાવો હોય તો મોકલો, બરાબર. બીજી વસ્તુ એ કે ભાઈ મારો ફોન એ રાતના લે ચેક કરતી, પોતાનો ફોન ભાઈ જો પત્ની કરી હોય તો બહાર રાતે ચેક ન કરે તો દિવસ ની કરી શકે. એને તમારે તમે એને રાઈટ આપ્યો છે. ખાનગી રહ્યું બધું જે પપિયું કરવા વાળ્યું છે કઈ તમારી બાયડ્યું જ નથી. આ તો તમારી પત્ની છે. આનો તો રાઈટ છે. આનો ખોરાકી દેવી જોઈએ, નકર તમારે જેલમાં જવું જોઈએ. કેમ કે ઈ તો નામદાર કોર્ટમાં આના પુરાવાના બધા ફોટા રજૂ કરશે એટલે તમારે સિસોડામાં આવી ગયેલા જ છો. કેમ કે આ પુરાવો છે, આ રેકોર્ડિંગ છે, આ વિડિયા છે. એમને તમારે જે શું કામ છે એ મને કહો ને મનસુખભાઈ. તમે જે મને ત્યાં કોલ કર્યો છે શેના માટે કર્યો, ક્યાં પર્પસ થી એના માટે કર્યો છે? મને અનિતાબેન વિજયભાઈ સોંઢા એમનો અનિતાબેન નો ફોન આવ્યો તો અને એને મને આ બધા પુરાવા મોકલ્યા. એટલે અમે સમાજની અંદર આવા સમાધાનો કરવા માટે થઈ અને અમારામાં આવા હજારો સમાધાન કર્યા હોય. અને હું યુટ્યુબરમાં સામાજિક કાર્યકર છું મનસુખભાઈ રાઠોડ. તમારા મોબાઈલમાં ચેક કરશો તો તમારામાં હશે. સમજ્યા વાત ને? હેલો. હા હાલો. હા એટલે તમે જે લગ્ન કર્યા છે આ અનિતાબેન તમારી પત્ની છે. તમે જે હાથ આઠ રાખ્યું ની એ કઈ તમારી પત્ની નથી. ઈ બધી તમારી ફ્રેન્ડો છે. હાલો. હા બોલો બોલો. હા તમે જે રીતના વાત કરો છો મારી યારે, બરાબર, અત્યારે કે ભાઈ અનિતાબેન મારા વાઇફ છે, આ છે, બરાબર. એઝ અ લો વાંધો ને મારી વાઇફ છે, પણ એની વાઇફ તરીકે નહીં કે હક નિભાવવાનું ત્યારે કોઈ માણસ બારે ગયો એક વિજયભાઈ હક નિભાવ્યા ન હોય તો આ બાળક કઈ મોમાઈ માની પ્રસાદી દીધી. હું એ જ કહું છું કે બાળક આવ્યું ત્યાર પછી, બાળક આવ્યું મારે જી, બરાબર, ત્યાર પછી પણ છે ને અમારે બાળક જયારે પેટમાં રહ્યું તો ત્યાર પછી અમારે અનબન થયા હતા. અનબન થાય ને તમે સમજતા નથી. તમે કોક ને પપી કરતા નહીં. તમારી ઘરવાળી જોઈ વાત નથી. આ બધી વસ્તુ ત્યાર પછી થયેલી છે. ત્યાર પછી અમારે અનબન થયું ત્યાર પછી ની આ બધી વાત છે. આપડી લ્યો આ આવા ફોટા જોતા અનબન જ થાય કે આપણે ફોટા ઈ પછી ના ફોટા છે મારા. પછી તમે સમજતા નથી. પછી ના ફોટા તો એનો મતલબ એવો થયો પછી શંકા ક્યારે પડે કે કા તમારો શંકા નહીં, શંકા પડી એની શંકા પડી એની પહેલા પણ એ ખુદ જ મારી આગળ આવવાની ના પાડતી કે ભાઈ મારે એવી રીતના છે. અને બીજી વસ્તુ મારી આગળ આવવાની ના પાડતી. એના સિવાય પણ મારા ઘરમાં મમ્મીને મારતી, આવવાની જો મમ્મીને મારતી, મને ખુદ ને મારેલો છે. બરાબર ને જેમ આવે દારૂ બોલતી. ત્યાર પછી એની રીતના ત્યાર પછી એની રીતના ઘર મૂકીને 4 દિવસ લગીને હાઈલી વેચી. મેં ગોતવાની પણ ટ્રાય કરેલી, પણ ત્યાર પછી મળી ગઈ. ત્યાર પછી હું એને મનાવીને પાછી લઈ આવેલો હતો. બોલીને મોય થાવમાં પેલા તમે સાંભળી. આમાં તમે માર ખાવા તો તમે તમારી પત્ની મારે છે એટલે તમારું પાનું કપાઈ ગયું. કેમ કે તમે આ સિનારવા કર્યા એટલે પત્ની હોય જ મારે. એ તો કોક આ છોકરીઓ છે એ ફોટા વાળા છે ને એના બાપે ને એના ભાઈઓને ખબર પડે તો ઈવડા એ તમારી નાખે. કઈ આપણે સિવિલ હોસ્પિટલમાં આપણે આવા ડોક્ટર ને સલ્ટી કરીને કમ્પાઉન્ડર બની એનો મતલબ તમે એમ કહો કે આ ફોટાની, બરાબર, તો એ ફોટાની તો ત્યાર પછી છે ને હમણાં અહીંયા માનો કે મારા કુટુંબમાંથી લઈને બધાને મોકલાવેલા છે ને બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ એને વાયરલ કરેલા છે. વિજયભાઈ તમે તમારા મોઢે સ્વીકારો છો કે જે રાખડી બાંધે છે ઈ મારી બચપનની ફ્રેન્ડ હતી. હવે તમે બેન બનાવો છો ને પાછી એની સાથે પ્રેમિકા બતાવો છો. પાછી તમે એને બતાવો છો કે મારી ફ્રેન્ડ છે અને પાછા તમે રાખડીઓ બાંધો છો. એટલે ઈ કોઈ પણ વ્યક્તિ પત્ની નો સહન કરી શકે. જીવન તો તમારું ઘર બાંધવું હોય તો તમે હવે ઈ તો તમારી પૈસા છે એટલે બધી તમે રાખડીઓ બાંધે છે, ફ્રેન્ડ બને છે. આ ટાંટીઓ ભાંગી જાય ત્યાં કઈ ફ્રેન્ડ નો આવે. ઈ તો આપણે પાસે પૈસા હોય, આપણી પાસે રૂપ હોય તો આપણે ફ્રેન્ડ રહે, પણ ઈ તો રૂપની ફ્રેન્ડ હોય, ઈ તો પૈસાની ફ્રેન્ડ હોય. આ જીવન જીવવાની ઘરની ફ્રેન્ડ એ કઈ નો હોય કે તમારું ઘર હલાવી દે, કે તમે છોકરાને સણીને દઈ દે. આને દીકરી સણતી હતી એવી એકાદીન કયો ને સણી દે. હવે એક વસ્તુ છે કે મારી ઉપર અત્યારે 3.5 લાખ રૂપિયાનો કરજો છે, બરાબર. તમે ઈ તો ભાઈ આપણે બધે ફરવા જાય ને આવી ફ્રેન્ડો લઈને રખડવા જાવ તો 7-8 લાખ રૂપિયા હું જાજો ખર્ચો થઈ જાય. કેમ કે ઈ તો બધી ફરવા. હવે તમે એમ કહો છો કે ભાઈ આ બધી જગ્યાએ ફરવા જવાનો રૂપરંગ નો છે, તો ભાઈ એને ખબર છે ખર્ચો ક્યાંથી થયો છે, કઈ રીતના થયો છે ને. એવું નથી કે ભાઈ મેં 505 પૈસા વાપર્યા હોય, બરાબર. એવું નથી કે હું એને રાખતો નહીં. પેલી વસ્તુ તમે સમજો પેલા કે હું એને રાખતો નહીં એનો સવાલ નથી કે ભાઈ એને કઈ જાતના અધિકારજી પત્ની તરીકે આપ્યા નથી કે એવું કઈ થયું નથી, બરાબર. તમે પેલા બે પક્ષની વાત સાંભળો પછી કરો. તમે એનો જવાબ પેલા સાંભળો તો ખરા કે કરજો કાં થાય કે આપણે ભૂંડા ધંધે સીડ્યા હોય, કાં સુગાર રમતા, બાકી કરજો થાય જ નહીં ને. જીવન જીવવામાં ખર્ચો નથી.
ખર્ચો તો આપડા ફ્રેન્ડો કરવામાં ખર્ચો છે, આપણે રખડાવા જવામાં ખર્ચો આમ છે. જોવો મનસુખભાઈ, પેલા વાત બે કોમની સંભળાય પછી છે ને તમારે ગમે એ પક્ષ લેવાય, બરાબર. બાકી મારે આવી રીતના વાત નથી કરવી. આઈ એમ સોરી, હું તમને નથી ઓળખતો, બરાબર. મારો કોર્ટમાં કેસ ચાલુ છે, હું મારી રીતના કોર્ટમાં લડી લઈશ. જે છે ઓકે, કોઈ વાંધો નથી. હેલો, હા સાહેબ, આપણે મનસુખભાઈ. હા બરાબર, ઓકે. તો તમે આપણે આમાં કોલ કર્યો હમણાં? હા બરાબર. હા બોલો. વિજયભાઈ સોઢાને હમણાં તમે ફોન કરેલો? કોને? વિજયભાઈ ને. હા, તમે કોણ બોલો? હું તો હું જી બોલું એ તમને કહું છું. તમે કાર્યકર્તા છો, હું એક કાર્યકર્તા છું, સમાજ કાર્યકર્તા છું ભાઈ. હા, તો કાંઈ વાંધો નહીં, બોલો ને. ઓકે, હું આરએસએસ માંથી વાત કરું છું. આરએસએસ ના સંઘમાં છે મારું, બરાબર. ઓકે, એટલે આરએસએસ ના સંઘમાં આવે તો શું? સ્વયંસેવક છું હું. કાંઈ વાંધો નહીં. એટલે કોઈ દલિત ની છોકરી એને પ્રેમ કરવો ને એને ઢેઢડી? ના ના ના, હું તમને જો ભાઈ, આપણે ઈશ્યુ વિશે વાત જ નથી કરતા. તો તમે શેના માટે ફોન કર્યો છે? એટલે તમે, મેં ફોન એટલા માટે ભાઈ વાત કરવા માટે ફોન કર્યો છે, બરોબર. કે મારા બ્રધર છે ને, હા, એ એમના વકીલ છે. ઓકે. અરે સાહેબ, વકીલ સાંભળો પેલા, વકીલ નથી. એટલે મતલબ તમે વકીલ છે તો એનો મતલબ એવો છે કે તમે વકીલ નું કોઈનું આમ દબાણ કરીને તમે મને એમ? અમે કોઈને દબાણ કરતા નથી. તો પછી વકીલ છે તો વકીલ નું કામ કરવાનું હોય. એને હું એક સામાજિક કાર્યકર તરીકે ફોન કર્યો છે. મેં જે ભાઈને વાત કરી, વાત કરું છું. અમે આરએસએસ નું નામ દઈને દબાવવાની વાત કરી. તમે બેન ના શું થાવ? હે, તમે બેન ના શું થાવ? અરે સાહેબ, હું સામાજિક કાર્યકર છું. મેં સામાજિક કાર્યકર તરીકે બધાના સમાધાન માટે ફોન કર્યો હોય. અમે સમાધાન માટે જ મેં સમાધાન માટે જ મેં ઈ ભાઈએ મને કીધું કે આવી રીતના છે, એટલે મેં સમાધાન માટે જ વાત કરવા માટે સમાધાન માટે તો ઈ બે આપણે શું સમાધાન કરશે આ લોકો? પણ તો બરાબર. અત્યારે તમે શું કીધું કે મારા પપ્પા એમના વકીલ છે અને હું મારા ભાઈ એમના વકીલ છે. હું તમને પેલા એક વાત સમજાવું, પેલા સમજો હું શું કહેવા માંગુ છું, બરોબર. હાજી. કે મારા ભાઈ એમના વકીલ છે, બરોબર. આપણે પેલા મારી પૂરી વાત તો સાંભળો. આપણે વિષય કેનો છે? સમાધાન. હું એ જ વિષય તમને કેવા જાઉં છું, પણ તમે સમજતા નથી. તમે તમારા હોદ્દા બતાવો છો. તમે તમારા હોદ્દા નથી બતાવતો. કરો છો. એકચ્યુઅલી હું તમને શું સમજાવું છું સમજો. પેલા મેં મારો હોદ્દો દીધો છે. કઈ મેં મારો હોદ્દો દીધો? પેલા સાંભળો, તમે પૂરી વાત સાંભળો. જી, બરોબર. કે હું કાર્યકર્તા છું, બરોબર. પણ મારા ભાઈ કાર્યકર્તા હોય તો આનું સુખદ સમાધાન કેમ થાય છે? વાત તો સાંભળો તમે. સુખદ સમાધાન કેમ થાય છે ઈ વાત કરો ને. હું એ જ વસ્તુ કહું છું કે મને તમે તમારા હોદ્દા બતાવ્યા. તમે તમારા હોદ્દા બતાવ્યા. હું આરએસએસ માંથી છું. એટલે આરએસએસ માંથી હોય તો હું હોદ્દા બતાવવાની વાત નથી કરતો. સામાન્ય મેન મુદ્દા ઉપર આવીને વાત કરી, બરોબર. હા, તમે તમારા હોદ્દા નો બતાવો. મારા હોદ્દાની જરૂર નથી. કઈ રીતના તમે સમાધાન માટે ફોન કર્યો? ઈ બેન નો મારામાં ફોન આવ્યો હતો કે મને મારા પતિ છે ઈ બીજી છોકરીઓ સાથે આવા અફેળ છે અને એના ફોટા ને વિડિયા અને રેકોર્ડિંગ ને બધું મોકલ્યું છે, બરાબર. હા, હવે એમાં હું તમને તમે એમને ઈ કે બેન સીધા છે, બરોબર. તમે કીધું તમે હમણાં આ ભાઈને કીધું કે એ બેન સીધા છે, બરોબર. નહીં, અમે કોઈની એવી વાત નથી કરી. સીધા વાતાની વાત નથી કરી. અમારે બે પાર્ટીને સાંભળીને કીધું હોય કે ભાઈ આ જે કાંઈ છે હું ઈ જ કહું છું. તમે બેન નો પક્ષ સાંભળેલો છે, અમે આ ભાઈ નો પક્ષ સાંભળેલો છે. હું ઈ વાતમાં નથી કરતો ભાઈ. પક્ષી અમે નો એમ કાર્યકર હોય ને, કોઈના પક્ષના માણસ ન હોય. અમે કોઈ પક્ષ ની વાત નથી કરતા, પણ તમે સમાધાન ની વાત કરો. કઈ રીતના સમાધાન કરવાનું છે? સાંભળી ગયો. જો ભાઈ તમે અત્યારે જે વાત કરો છો ને, શું કહી તમે અમે કાર્યકર તરીકે મારે તમારું કામ નહોતું, એટલે મારે તમારી યાર વાત ન કરવાની હોય. તમે મારી વાત ના કરવાની. મારે તમારું કેમ કે મને તમારું નામ નથી દીધેલું, અને તમે જે અત્યારે એના દાડિયા બનીને ફોન કર્યો, તમે એના આગેવાન બનીને ફોન કર્યો, એટલે મને તમારું નામ દીધું ન હોય. જો ભાઈ, તમને ઈ બેને ફોન કર્યો તો તમારે ઈ બેન ને કહેવાય તમે સામેથી ફોન કરો, બરોબર. તમે અમે આનો આગેવાન જો તમે બેન તરફથી ફોન કર્યો, મેં આમના તરફથી. ઈ તો એની પત્ની છે ને, ઈ ક્યાં કોઈ ત્રાહિત વ્યક્તિ છે? એની પત્ની છે. પત્ની છે તો એ કેસ કર્યો છે, તો જવાબ અમે અદાલતમાં આપી છે ને. હું આ કામ છે એ સામાજિક છે. તમે કેમ મને એવી રીતે વાત કરો? હું કહું છું સામાજિક કામ. તમને સામાજિક કામની રીતે તમારી સાથે વાત કરું છું. તમે ઈ બેન ના શું પતિ થાવ છો? તમે
એને શું થયું છે તો હું તમારી વાત કરું? તમે એમને તમે એના શું થાવ છો? હું તો કાર્યકર છું, મને એને ફોન કર્યો છે એમ કહું છું. તમે ફોન કર્યો? હું કાર્યકર છું, મને આ ભાઈએ ફોન કર્યો છે એટલે હું તમારી સાથે વાત કરું છું કે શું રીતે કઈ રીતના આપણે સમાધાન થશે. તો તમે ઈ બેનને ફોન કરો, મેં ક્યાં તમને કીધું? તમે ઈ બેનને ફોન કરો, કઈ રીતના આપણે એમને તમે કીધું સમાધાન કરાવું તો કઈ રીતના સમાધાન બેને સાંભળી લ્યો, મને ઈ બેને કીધું ને એટલે ઈ બેનના એવિડન્સ ને રેકોર્ડિંગ ના આધારે મેં ફોન કર્યો. આ ભાઈએ તમને કીધું ઈ બેનારે ડાયરેક્ટ વાત કરી લ્યો ને. પણ હું તમને તમે એની હારે વાત કરી લો. સમાધાન કરાવશો? તમે સમાધાન કરવા માંગતા હો તો એની હારે વાત કરી લ્યો ને. મેં તો એના સમાધાન માટે આ ભાઈ હારે ફોન કર્યો છે. તમે મારી હારે વાત કરો છો, મારે તમારું કામ નથી. મને ઈ બેને તમારું નામ દીધું નથી, તો તમારી હારે મારે વાત કરવાનો મતલબ હું? તો પછી તમારે તમારા ભાઈને દીધું નથી. ભાઈના હિસાબે મારી હારે વાત કરો. હું શું તમે મને ફોન કરો? મેં આ ભાઈને જે ફોન કર્યો છે ઈ અનિતાબેન ના હિસાબે ફોન કર્યો છે. તમે મને કોના હિસાબે ફોન કર્યો? મેં તમને વિજયભાઈના હિસાબે ફોન કર્યો. વિજયભાઈના હિસાબે મને ન કરી શકો, કેમ કે હું ત્રાહિત વ્યક્તિ છું અને મને બેને કીધું છે. તમે ત્રાહિત વ્યક્તિ છો તો તમે વિજયભાઈને ડાયરેક્ટ સાંભળી લ્યો ભાઈ, એ મને એમની પત્નીએ કીધું મારા હસબન્ડ હારે તમે વાત કરો એટલે મેં કર્યો છે. તમને તમારો મને વિજયભાઈ કીધું કે આ ભાઈનો ફોન આવ્યો તો આ ભાઈએ વાત કરો તો એ અનિતાબેન હારે વાત કરી લ્યો ને. મને ક્યાં કહેવાય? અનિતાબેને મને ફોન કર્યો છે ને અનિતાબેને ભાઈનું નામ દીધું. તમે વિજયભાઈને વાત કરી, તમે ફોન કેને કર્યો? તમે તમારું નામ મને દીધું નથી કે ભાઈ ની હારે વાત કરજો. તમે કેને ફોન કર્યો? મેં એમના હસબન્ડ હારે વાત કરી છે. તમે કેને ફોન કર્યો? વિજયભાઈ હારે, બરોબર? વિજયભાઈ ને એની પત્નીએ કીધું છે મેં કર્યો. તમને વિજયભાઈ કહે તો અનિલાબેન હારે વાત કરો, અનિલાબેન હારે વાત કરો. મને કે હું તમે વિજયભાઈને ફોન કર્યો, વિજયભાઈ મને કીધું કે આ ભાઈનો મને ફોન આવ્યો તો વાત કરો, તો હું તમારી હારે વાત કરું. વિજયભાઈએ તમને કીધું હોય તો વિજયભાઈને કયો કે તારી પત્નીના નંબર લાવ અને એની હારે વાત કરી લ્યો. નહીં, તમે એમ કહો વિજયભાઈ મને કીધું આ ભાઈનો ફોન આવ્યો તો વાત કરો, તો હું તમારી હારે વાત કરું. મને અનિતાબેને કીધું એટલે મેં એને ફોન કર્યો છે. હવે તમને વિજયભાઈ કહે તો તમે અનિતાબેન હારે વાત કરી લ્યો. ઓકે. હા, મારી હારે વાત તમારે ન કરવાની, કેમ કે મને તમે કીધું નથી. મને અનિતાબેન એના હસબન્ડ નું જ નામ દીધું છે એટલે તમે મને ફોન ન કરી શકો. મારે તમારી હારે વાત જ ન કરવાની હોય. જો તમારી હારે વાત ના કરવાની, મારી હારે વાત ના કરવાની, બરોબર? હવે વિજયભાઈ મને એમ કીધું આ ભાઈનો ફોન આવ્યો, આ ભાઈ હારે વાત કરો, મારે તમારી હારે વાત કરવી પડે ને. તો ઈ ભાઈમાં રેકોર્ડિંગ હશે, સાંભળી લ્યો. મેં તમને ક્યાં કીધું રેકોર્ડિંગ રાખવાના? તમે આને ફોન કર્યો તો મને અનિતાબેને કીધું છે, અનિતાબેને ફોટા મોકલ્યા છે, અનિતાબેને રેકોર્ડિંગ મોકલ્યા છે. આ ભાઈની મમ્મી ઢેઢડી શબ્દ બોલે છે. એ બધી વસ્તુ કોર્ટે દીધેલી છે. ભાઈ હવે સાંભળો, એ ઈ વિષય મારો નથી. ઈ જે સાંભળી ઈ વિષય અમારો નથી. અમારો વિષય સામાજિકનો છે. તમને ઇશ્યુ નથી ને કઈ આમાં? કેને? તમને. મારે શેનો ઇશ્યુ હોય? હું કાર્યકર છું, મારે શેનો ઇશ્યુ? ઓકે, હાલો મૂકો. હાજી. હા, કોણ? શીલુ બોલે છે? શીલુ નહીં, ચીનુ બોલે છે. હા, બોલ. મારા કાનાને ક્યાં મૂકી આવી તું? હે? તપેલી મારે આખું છે જે છબી લઈ જાવી ને એ બધી. હા, તો અત્યારે તમારા કાનાને મૂકી આવી ઘરે જ છે, તો પછી મંદિરમાં બેસાડાય ને. અત્યારે ક્યાં આપણે હેલા ગયા છે મમ્મી? કાલથી ત્યાં જવું છે ને ગણપતિ બેહાડે છે. ગણપતિ એમને વાંચતા પેલા ન બેહાડાય. હે? શું કરીએ? માને નહીં તો કોઈ દીકરા આ માનવા તૈયાર નથી તો આપણે શું કરી લે? બેહાડે તો બેહાડે. એને લીધું છે મકાન, એને લીધું છે. મેં શું કરું માં? મારે થોડી વચ્ચે સફાઈ છે બધું. તો તું એને આમાં આ કરી દેતો. તું શું કરું? પૂછતું જ નથી. એટલે શું કરું? હું તો કંટાળી છું. તે વાત કરી એને મને વાત કરી છે ગણપતિ આપણે બેહાડ છે તારે નવા મકાન ને ઝાંસી નામની તેમને ભાદરવા મહિનામાં કોઈ દિવસ છે ને મકાન બદલાવાય નહીં. ક્યાં સામાન સારું છે કઈ? ગણપતિ એને બેહાડવા દે. બીજું શું કરીએ? વાસ્તુ જ્યાં લગીન ન કરી ને ત્યાં લગીન વધે જ ને આપણે કઈ પણ કરી નહીં. એ તો મને ખબર, હું બધું સમજુ છું. તને ખબર છે તો પછી તું શું કામ? મેં બધું સમજુ છું પણ આ ટેટડીની જાત સમજે નહીં તો આપણે શું કરીએ? ટેટડા જ કહેવાય ગયા મારા બેન. શું કરું હવે? હું તો કંટાળી છું બધી માં. હું કંટાળી છું માં, પણ હું શું કરું? રહું છું. શું કરીએ?
હું સમજુ છું પણ શું કરું અમારે એમને આ 2,000 ની મૂર્તિ લેવાની શું જરૂર હતી એને અત્યારે તો વપરાવી નાખી. હા ને અખંડ દીવા નાના ને મોટા એટલે 2 દીવા લીધા 2 દીવા લેવાની એને શું જરૂર હતી પૈસા વપરાવા છે પેટમાં ઓલું રે નહીં ત્યાં લગીને પૈડા હોય ને ત્યાં લગીને આ નાલાયકના પેટની છે દીકરા તને ખબર છે બાવા કરવા આવી બધીને હું બાવા કરવા આવી છે પોતાના બીજે આપે તો કાંઈ નથી વાપરતી ડાબી મૂકે સાચી વાત છે બીજાના પૈસા જલસા કરવા હા મેં કીધું કહ્યું તો મને 200 રૂપિયા ના દીધા જુગારમાં વિજયને કહ્યું તો વિજય ના દીધું તમને કહ્યું તો તમે મેં કહ્યું જુગારબાણામાં અમે નહીં દઈએ તને કહી દીધું મેં તો મોટે જુગાર રમવા માટે હું કમાઉં છું એ ન ખબર પછી દીકરા આપણે શું કરી લઈએ મને સખત વિરોધ છે આ વસ્તુથી એમાં મને આ વસ્તુથી સખત વિરોધ છે મેં હમણાં ના કહી દીધું જુગારમાં માટે મને 200 રૂપિયા મેં એક નહીં મળે જુગાર માટે નહીં મળે તો એમાં ઓલો લંગડો નથી ત્યાંથી લે ને બીજા ભાઈને ખબર ન હોય તો એ ન કાઢે બીજા પાસે ગામ પાસે માગવા હોય હા એની માને કેટલા દીધા રક્ષાબંધન દિવસે 1,500 રૂપિયા દીધો ક્યારે માં રાખે અને ખાયકી મળે ને થોડી ઘણી દે ને એટલે ને પડીકા કહે લાલવાને આવી હાર ઠેલા ભરીને લઈ જાય એ બધા ખાતા હોય એની માં ખાય એનો ભાઈ ખાય પૈસા બધા વિજયના ખીચામાંથી દે હા એવું છે બધું કોઈને કઈ કહેવાતું નથી દીકરા શું કરી લે સાચી વાત છે શું કરી રહી કોઈને કઈ કહેવાતું નથી હું કંટાળી છું બધાથી શું કરું કંટાળો પછી ન લેવાય કે હું કેમ બધું જાતું કરી નાખે માઈ ગયું તેલ પીવા મને નથી આવડતું જાતું કરતા મમ્મી મારી માં જાતું કરતા શીખું એમાં સારા વાત છે મારાથી નથી થતું જતું તો હું શું કરું હું શું સહન કરું એનું બધું એને જે કરવું એ કરવા દેવાનું જતું કરવાના છે એ તેજડીની જાત સમજે જ નથી રીતમાં તારે હા ન પડાય ને પેલા વિજય કહેતો મને આ છોકરી સાથે લગ્ન કરો ત્યારે ના પાડી દેવાય ને તારે ના નથી તો ભગાડીને ગયો એ ઓલી એના ઘરે જાતી ના એની કોઈ આટલી બધી નથી હો માં મેં એટલી બધી હા નથી કહી દીધી તું લઈને જાતી ઓલી સાબુદાણા ખીચડીને લઈને જાતી એના શું જરૂર છે એટલે એ સગાઈ થઈ ગયા પછી દેવા જાતી એની પેલા ન જાતી બોલ બીજી બોલ કઈ નહીં હું કઈ નથી કહેવાની તને હે હું કઈ નથી કહેવાની કેને તને હા શું થયું હું શું મને કઈ નથી થયું હું શું કહું તો તને અરે મારી હું કોઈને કઈ નથી કહેતી હું કોઈને કઈ નથી નડતી હું ક્યાં કોઈને ઓલું કરું છું માર થાય હું કરે રાખું છું એમની માર થાય હું કરે રાખું દીકરા મૂંગે મોઢે શું હાલ તો મૂકવો બે હા રાખો વાંધો નહીં હું રાખું છું એમ હું રાખું ફોન તો હા બંને શું આવ્યું તને હું રાખું છું ફોન એટલે મને એમ હસવું આવ્યું મને બીજું કઈ કારણ હસી નથી આવ્યું ન રાખો હું અનિતા બોલું છું ભાઈ મનસુખભાઈ આ જે વિડીયો છે એ અમારું જૂનું ઘર છે એનો છે બરાબર હવે આ જે બુરખાવાળી બેન છે અને
બેન નથી ને ભાઈ નથી, એવી રીતે કિન્નર છે. કે મને કિન્નર કીધું છે, પછી ખ્યાલ નથી આવતો કાંઈ. એ ઢરાનગર અમારે જામનગરમાં છે. એ ઢરાનગર એક છોકરીને મારીને ભાગી ગયો છે, ફરાર છે. છેલ્લે એ વાત મને જાણવા મળી છે. અને એ એક માણસ એવો છે ને કે તાંત્રિક વિધિ બહુ કરે છે. એટલે આ માણસે, જે તમે વિડીયો જુઓ છો, જે વિજય મારા ઘરવાળા છે એ ધૂણે છે, એ એમાં વિડીયોમાં આવેલી છે. ચંચુ નામ છે, બરાબર છે. એ ચંચુ આરિસામાં જોઈને બધું એની ભવિષ્યવાણી કરી દે છે. એટલે આવી રીતે મને એવું માનસિક ત્રાસ, એટલે પૂરેપૂરી રીતે જો મેં આ વિરોધ કર્યો આનો કે તમે અમારા ઘરમાં આવું ન કરો, તેવું ન કરો, બરાબર. એટલે આ એવી રીતે મને એવી રીતે માનસિક ત્રાસ આપ્યો છે આ લોકોએ. જો એમાં મેં જો હવે અહીંયા બેસી પકડજો, જો ધ્યાન રાખજો. નથી આ વસ્તુ ફરે. મારા કબાટ પાસે લઈ લેજો. નથી નથી પેલા થતું નથી થતું. હજી અહીંથી કાંઈક ઓલી વસ્તુ અહીં આવી ગઈ. બને તો અહીં ક્યાં છે? થોડું પછી આ તો દાટેલું છે. ઊભું છે. હવે આ પકડો. અહીંયા
બા તમે જાઓ. આ લઈ લો, તમે આ લઈ લો. આ લઈ લો બધું, આ લઈ લો. હવે નથી થતું. હા આ જગ્યા છે. હાલો હવે તમે આ ખોલો, આ ખોલો, કાઢો એક. હાલો આ બસ હવે જોઈ લે. નથી નથી ના આ દાવા લાવો. સમજી ગયા? કઈ નારી હવે આ કાગળમાં બાંધજો. એ હવે તમે રાખો અત્યારે તમારી પાસે. હા તમે રાખો તમારી પાસે. હા તમારા ફ્યુચર નથી. વિડીયો ઉતારતા ભૂલી ગયા આપણે. હા એ ભૂલાઈ ગયું. આ ચિઠ્ઠીમાંથી નીકળેલું છે. આ એક જરાક એવું કાગળ છે એમાં વીટેલું હતું જરાક. હા સમજી હા હા હે ને? હવે હા એમ હતું આપણે. હા 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 એમ હતું. ના આ નીચે હતું સાહેબ. આ રહ્યું નીચે હતું અને એની ઉપર ઓલું ઢાકેલું હતું. હા એ ઢાકેલું હતું આની ઉપર આમ ઢાકેલું હતું. પછી હા એમ હતું. હા એમ હતું આપણે એમ ઉતાર્યું. હા ત્યાં હતું. હા ત્યાં જ હતું. હરખો ઉતારો એ કાઢી નાખો. એના વીટી ભાગી ગઈ તો 1 મહિનો 2 મહિના આપણે કોને પછી છેલ્લે છોકરી પછી બીજો વાર છોકરી એ લોકોના મહિના વીટી પછી એમ લેતા રહેતા દેવા બાંધો અમે તો ગાંડા ગેલા હી કર. હા દીકરા હી હે આ દીકરાના કાંડે રમવું એમ હતા હે હે આ દીકરાના કોળીએ રમવું યાર કાંડે કાંડું પકડવું યાર દીકરાને. કાંડું પકડવું હોય ભાઈ મતલબ નહીં નડે નહીં નડે. યાદી સુધી કર્યું ને જો એને હું 5 દીમાં ઓરું નહીં ને તો મને મોમાઈ બોલી નથી હો. વચન દેતી જા વિશ્વાસ. એને જે કહ્યું ને 5 દિન ની અંદર માફી ના મંગાવું ને તો બોલજે મોમાઈ માઈ નથી હો. આ 22 દાણા હે મોમાં પગે લાગો મો. હા હા મારું કોઈ હોવાવે મારા માતા હે હાલ એ હોવાવે
માતા શેનું દુઃખ લાગ્યું તને ને શું વાત છે માતા કેતી જા અમે તો ગાંડા ગેલા વડવાની બોલું હોય જો બોલ બોલ માતા રહેતી હોય હા ગુફામાં બેઠા હે હા ઓરેન્જ કલર નું ફળું છે હા હા બે આખું હા માતાનું બધું હરખું દેખાતું નથી આમાં અંધારી ગુફા છે હા ઓરેન્જ કલર નું ફળું છે માતા ચોખ્ખી દેખાય એમાં અલ્યા વધાવો જય માતા બધાઓ એ મારી માં મુમાઈ આજે એટલું કહું કે માતા તને હું દુઃખ લાગ્યું આ કેમ તું અહીંયા આવીને બેઠી હો માં અહીંયા આવીને બેઠી હોય એ વાત સાચી છે હે એ વડવાની ભૂલો એ માતા હે મારું સ્થાનક છે જ્યાં કોઈ જગ્યાએ એવું નથી આ જગ્યાએ હા તો માતા આજે અમે તારું કાર્ય કરી દઈ બધું સાચું તો માતા આ દીકરાનું કાંડું પકડવું છે તારે હે થઈ હવે બેન દાણા લઈ લે હવે તું ખાલી આ માથ રાખજે આ માથ બતા તું બરાબર હા બસ હવે પકડતો બેન બેન હવે હવે કઈ નહીં અંતર લગાડજો અંતર લગાડ તમે લગાડજો કોને લગાવી તો લગાડજો તો મેં ખોટું કરવા આવી હું એમના ઘરે ખોટું કરવા આવ્યું હોય કે પેટમાં પાપ હોય મારા આગળ તો તમારી સતી આય તમારા ઠાકોર તમારી મોમાઈ મને લોહીની અમથી ખૂંડાવે ખોટું કરવા આવી હોય ને તો ખોટું કરવા આવી હોય ને તો રાતે મને ઉલટી થાય લોહીની ખોટું કરવા આવી હોય ને તો ને સાચું કર્યું હોય ને સદધર્મ લઈને આવી હોય ને કંઈક મારામાં કોઈક માતાજી હોય ને તો મને કાંઈ નહીં થાય હવે આ અહીંયા અમારા જમાઈના દાણા ખાધા છે મેં ઘઉંના પૂછી દો હા અહીંયા એક છોકરી નજર બાંધી છે હવે આમાં કાંઈ નથી થતું બરાબર આમાં હવે આ દાણા ખાઈ જાવ ને અહીંયા ઊભું થાય નાળિયેર એ બધું એમ જ વસાવે પણ એ તો રાતે તમારે ઓલું પૂછું છો ને હું પૂછું એવું કે કોણ અંતર લગાડજો કે અહીં ગયું મને ભાઈ સાચું હવે જો આમાં નારિયેલ ઊભું થાય જ છે ભાઈ બેન મેં તને લોહીવાળા કીધા તને હાથ દાણા ત્યાં નહોતા કીધા પરીક્ષીમાં બાંધ્યા હતા તો કીધા હતા ને મને ખબર નહોતી ગયણા નહોતા તોય કહી દીધું લોહીવાળા હજો પેટમાં પાપ રાખીને આવી ગઈશ ને ખોટી રીતના હું વેમ ઘાલવા આવી હોઉં તો સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ ને સાચું કે આવી હોય ને મારી આગળ કોઈક માતાજી હોય ને એ લોકોનું દુઃખ ભાંગવા આવી હોઉં તો મને કાંઈ નહીં થાય આ લોહીવાળા દાણા ખાઈ જવું સવારે મને લોહીની ઉલટી થવી જોઈએ સાચું પેટમાં પાપ રાખીને આવી હોય તો સાચું નકર નહીં હોય ને પાકું ને હવે આ દીકરીમાં નારિયેલ ઊભું નથી થતું એ બેન જી હે યામાં હે બેન
હતું ને હવે સાચું ખોટું માતાજી હું ખાઈ જાઉં અમે ખાઈ ગઈ હે અહીંથી મોઢામાં હે અંદર નથી ઉતાર્યા પાણી પી લે પાણી પીવડાવી દે પાણી ખાધે બેટું મેં તો ચાવી નહીં ખાય વિડિયો કરું વિડિયો ચાલુ છે તો ચાલુ જ રાખવાનું હોય ને લે હું ચાલુ છે ફોટો કરવા આવી હોય પેટમાં પાપ રાખીને આવી હોય તો આ મોંમાં આ દીકરીનો ઠાકોર ના દીકરીની સતીમાં મને લોહીની ઉલટી કરાવે ને સાચું કરવા આવી હોય ને સાચું કાંઈનું નર્તન મેં કાઢી દીધું હોય ને તો સવાર મને કાંઈ નહીં થાય સાચું મેં ખાઈ દીધું કાલે નતા કર્યા કાંઈ કેવું હવારે તમને સિંગમ ये तो पुष्पराज झुकेगा नहीं તો બેન એ દાણા ખાઈ ગઈ ને અહીંયા નારિયેળ ઊભું થાય કે નહીં બેન એક વાત કહું અહીંયા બે એક વાત તને કહીશ બેટું કામ નથી ને તમે નવડાવો ને એક વાત કહું આજ તો કઈ ગયો હતો હારી માં ખોડામાં હતું આઈ પણ તમારા મમ્મીને એક બાઈનો પરસાવ્યો દેખાતો તમારા મમ્મી સફેદ બાઈ આ છોકરી કાલ સાક્ષીમાંથી પૂછતા હતા આ માસીને એક આ માસી ને એને બાઈ આઈને વાત કરાવી હતી હજી કહેતા હોય તો ચૂડે લઈને વાત કરવી મમ્મી અરે મમ્મી નહીં એટલે કરાવું નથી કરવી કાલ કઈ રીતે ને તમે મારે કઈ એમાં હગલી નહોતી હું એને વાત કરું માથોડવી નહોતી આવતી આ કઈ રીતે કે નહોતી કઈ કાલ રાતે આને વાત કઈ રીતે ચૂડી લઈ હા બસ હવે આ વસ્તુ આ છોકરીને બીવડાવતું હતું હવે એ જગ્યામાં કોક પડછાયો સાંભળે એ આ જગ્યામાં કોક કહું પડછાયો છું એને ફોન દઈ દે ને જવા દો ને એનો અંદર આ જગ્યામાં એ જગ્યામાં કોક પડછાયો પડે બાઈ દઈ દો